નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં। તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જે સ્પોર્ટ કોટામાં એટલે કે રમતગમત વિભાગમાં જે ભરતી બહાર પડી છે તેના વિશે। તો આ વિડીયોમાં આ ભરતી માટે શું લાયકાત રહેવાની છે, કુલ જગ્યાઓ કેટલી છે, ઉંમર મર્યાદા કેટલી છે, શું પરીક્ષા વગર સીધી ભરતી છે, આ તમામની ચર્ચા આજે આપણે કરવાના છીએ। તો વિડીયો પૂરો જોજો। તથા એક વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈન ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે જે છે આપણે આવા જ નવા વિડીયો જે છે લાવતા હોઈએ છીએ। ઘણા લોકો આપણા વિડીયો રેગ્યુલર જોવે છે પરંતુ સબસ્ક્રાઈબ નથી કરતા, તેવા મિત્રોને વિનંતી છે કે ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો। ઘણી મહેનતથી આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ। તો આપનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ। ભરતીમાં સૌપ્રથમ આપણે બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંગઠન બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફ રહેવાના છે। પોસ્ટ નેમની વાત કરીએ તો કોન્સ્ટેબલ, જનરલ ડ્યુટી અને રમતગમત વિભાગ એટલે કે સ્પોર્ટ કોટા રહેશે। કુલ જગ્યાઓની વાત કરીએ તો 549 જેટલી જગ્યાઓ માટે ભરતી છે, જેમાં પુરુષો માટે 277, જ્યારે મહિલા ઉમેદવારો માટે 272 જગ્યા છે। એપ્લિકેશન મોડની આપણે વાત કરીએ તો ઓનલાઈન રહેશે। તમે મોબાઈલ થકી અથવા તો નજીકના સાયબર કાફે અથવા સીએસસી સેન્ટરમાંથી એપ્લાય કરાવી શકો છો। નોકરીના સ્થાનની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા એટલે કે પોસ્ટ મુજબ જે છે તમને જગ્યા મળી શકે છે। ત્યાર પછી સત્તાવાર વેબસાઇટ પણ અહીંયા આપેલી છે, જેની ચર્ચા આપણે વિગતવાર વિડીયોના એન્ડમાં કરશું કે તમે એપ્લાય કેવી રીતે કરવાના છો, કેવી રીતે ફોર્મ ભરવું, તે તમામ માહિતી આપણે આપેલી છે। તો વિડીયો પૂરો જોજો, સ્કીપ ના કરતા, નહીંતર માહિતી છૂટી જશે। ત્યાર પછી આપણે વાત કરી લઈએ ખાલી જગ્યાને વિતરણમાં વિસ્તૃતમાં। તો પુરુષ ઉમેદવાર માટે 277 જગ્યા છે, જ્યારે સ્ત્રી ઉમેદવાર એટલે કે મહિલા ઉમેદવાર માટે 272 જગ્યા છે। આમ ટોટલ 549 જેટલી જગ્યાઓ માટે જે છે હાલ બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જે છે આ ભરતી અત્યારે બહાર પાડવામાં આવેલી છે, જેમાં 549 જગ્યા છે। ત્યાર પછી આપણે પાત્રતા અને માપદંડમાં વાત કરી લઈએ, જેમાં સૌથી પહેલાં શૈક્ષણિક લાયકાત। તો ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી મેટ્રિક્સ એટલે કે ધોરણ 10 પાસ અથવા તેની સક્ષમ પરીક્ષામાં પાસ કરેલી હોવી જોઈએ, એટલે કે 10 પાસ તમે કરેલું હોવું જોઈએ। હવે રમતગમતની યોગ્યતામાં આપણે વાત કરી લઈએ તો અરજદારે 15 જાન્યુઆરી 2024થી લઈને 15 જાન્યુઆરી 2026ની વચ્ચે માન્ય સ્પર્ધાઓ તેમજ રાજ્ય અથવા દેશનું પ્રતિનિધિત્વ કરેલું હોવું જોઈએ। હવે યોગ્ય સિદ્ધિઓમાં સામેલમાં વાત કરીએ તો વ્યક્તિગત ઇવેન્ટ્સ, જેમાં નેશનલ ગેમ્સ, સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ, નેશનલ ઓપન ચેમ્પિયનશિપ, યુથ અથવા જુનિયર નેશનલ મેડલ વિજેતાઓ અથવા તો આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેનારાઓ જે છે તે ફોર્મ ભરી શકે છે। અથવા તો ટીમ ઇવેન્ટ, જેમાં રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ મેડલ વિજેતા ઉમેદવારો ટીમનો સક્રિય ખેલાડી સભ્ય હોવો જરૂરી છે, એટલે કે ડિસ્ટ્રિક્ટ અથવા જે છે તાલુકા લેવલનું માન્ય નહીં ગણવામાં આવે, તમારી પાસે સ્ટેટ અથવા તો કન્ટ્રી અથવા તો ઇન્ટરનેશનલ લેવલનું હોવું જોઈએ। ત્યાર પછી આપણે વાત કરી લઈએ વય મર્યાદા। તો 1 ઓગસ્ટ 2025ના રોજ જે છે આ લાગુ થઈ શકે છે। ન્યૂનતમ ઉંમર જેમાં 18 વર્ષ રાખવામાં આવેલી છે અને મહત્તમ ઉંમર જે છે 23 વર્ષ છે। તેમાં સરકારના નિયમો અનુસાર જે છે જાતિને એમાં ST/SC માટે 5 વર્ષ અને OBC કેટેગરી માટે જે છે 3 વર્ષ જેટલી છૂટછાટ તમને મળી શકે છે। ત્યાર પછી આપણે વાત કરી લઈએ અરજી ફીની। તો પુરુષ ઉમેદવાર જે છે જેમાં UR અને OBC માટે 159 રૂપિયા ફી રહેવાની છે, જ્યારે મહિલા ઉમેદવાર છે, ST/SC ઉમેદવાર છે તે માટે કોઈપણ જાતની ફી રહેશે નહીં અને ચૂકવણીની રીત ફક્ત ઓનલાઈન છે, એટલે કે ઓનલાઈન પેમેન્ટ તમારે કરવું પડશે। ત્યાર પછી આપણે વાત કરી લઈએ પગાર માળખું। તો પસંદ કરેલા ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ 3 મુજબ જે છે પગાર મળવાપાત્ર થશે, જેમાં પગાર ધોરણ 21,700થી લઈને 69,000 જેટલો જે છે તમને મળી શકે છે। તદુપરાંત તેમાં જે છે DA, HRA અથવા અન્ય સરકારી લાભો પણ જે છે મળવાપાત્ર થઈ શકે છે। ત્યાર પછી આપણે વાત કરી લઈએ પસંદગી પ્રક્રિયા, જેમાં 4 રીતે ટોટલ પસંદગી પ્રક્રિયા થશે। પહેલું છે દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન। ત્યાર પછી રહેવાની છે શારીરિક ધોરણ કસોટી, જેમાં PS એટલે કે ઊંચાઈ, વજન અને છાતીના માપનું જે છે સમાવેશ થઈ શકે છે। ત્યાર પછી આપણે વાત કરી લઈએ તબીબી તપાસ, જેમાં DME એટલે કે BSFના ધોરણો મુજબ જે છે તબીબી તંદુરસ્તી માટે જે છે તે થઈ શકે છે। અને લાસ્ટમાં જે છે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે। લાસ્ટમાં તમામના ગુણ ચકાસીને જે છે ફાઇનલ મેરિટ બહાર પડે તે થઈ શકે અને ભરતી માટે કોઈ પણ લેખિત પરીક્ષા નથી। ત્યાર પછી આપણે વાત કરી લઈએ મહત્વપૂર્ણ તારીખો।
તો ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 27 ડિસેમ્બર અને 2025 રહેવાની છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની આપણે વાત કરી લઈએ તો 15 જાન્યુઆરી ને 2014 રહેશે. તો આટલા દિવસમાં તમારે એપ્લાય કરી દેવાનું છે. હવે આપણે વાત કરી લઈએ કે તમારે ફોર્મ કેવી રીતે ભરવું, એપ્લાય કેવી રીતે કરવાનું છે. તો સૌપ્રથમ તમારે BSFની સાઇટ એટલે કે bsf.government.in ની સાઇટ ઉપર જવાનું છે. ત્યાં જઈને તમારે જે છે સૌપ્રથમ માન્ય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર દ્વારા નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન પૂરું કરવાનું છે. જેવું તમે રજિસ્ટ્રેશન પૂર્ણ કરશો એટલે તમને ટેક્સ્ટ મેસેજ અથવા ઈમેલ આઈડીમાં જે છે આઈડી પાસવર્ડ અને જે છે રજિસ્ટ્રેશન નંબર મળી જશે. તેના થકી તમારે ફરી વખત પોર્ટલ ઉપર લોગિન થવાનું છે અને ત્યાર પછી જે છે એપ્લાય નાવ અને સ્પોટ કોટા વિભાગ પસંદ કરી લેવાનો છે. હવે તેમાં તમારે જે છે જરૂરી તમારી વ્યક્તિગત માહિતી છે, સ્પોટની માહિતી છે તે ભરવાની રહેશે અને ત્યાર પછી જરૂરી દસ્તાવેજો જેમાં ધોરણ 10ની માર્કશીટ, રમતગમતના પ્રમાણપત્રો, ફોટો છે વગેરે અપલોડ કરી દેવાનું રહેશે અને લાસ્ટમાં જે છે તમારે અરજી ફી પે કરી દેવાની રહેશે. જ્યાં સુધી તમે અરજી ફી નહીં પે કરો ત્યાં સુધી જે છે તમારું ફોર્મ જે છે એપ્લિકેશન ફાઇનલ સબમિટ નહીં ગણવામાં આવે. જો તમે ફી નહીં ભરો તો તેને ડ્રાફ્ટ કરી દેવામાં આવશે અથવા તો જે છે રિજેક્ટ કરી દેવામાં આવશે, તે માન્ય નહીં ગણવામાં આવે. એટલે જે છે લાસ્ટમાં તમારે ફી પેમેન્ટ કરીને તમે અરજી સબમિટ કરી શકો છો અને ભવિષ્યના ઉપયોગ માટે ત્યાંથી તમે PDF સેવ અથવા તો પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો. તો BSFની ભરતીના આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો ને આવા જ નવી ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના અથવા તો રેશન કાર્ડને લગતા અથવા તો કોઈ પણ ઓનલાઈન કામને લગતા વિડીયો જોવા માંગતા હોય તો મારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યાર સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણે મળીએ મિત્રો એક નવા વિડીયોમાં.